હાય ગાઈસ, આજે આપણે બનાવીશું મગ મસાલા. મગ મસાલા સૌ પ્રથમ ફણગાવી લીધા છે અને બાફી લીધા છે. એની સામગ્રી આ પ્રમાણે છે. વઘાર માટે તેજપત્તા ને લવિંગ લીધું છે. આ હિંગ છે, ધાણા જીરા પાવડર છે, ગરમ મસાલો છે, લીલો ધાણો છે, ડુંગળી છે, સીણેલું કોપરું છે, ખાંડ છે, લીલું મરચું છે, હળદર છે અને આદુ લસણની પેસ્ટ છે અને મીઠું છે. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ આપણે નાખીશું વઘારમાં. પછી હિંગ નાખી દઈશું. ડુંગળીને શેકી લીધી છે. હવે આપણે આમાં ઉમેરીશું આદુ લસણની પેસ્ટ. હવે ઉમેરીશું લીલું મરચું. હવે ઉમેરીશું ધાણા જીરું પાવડર. અડધી ચમચી ધાણા જીરું પાવડર છે. અડધી ચમચી ગરમ મસાલો છે અને અડધી ચમચી હળદર છે. હવે આપણે મગ નાખી દઈશું. હવે મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું. ખાંડ નાખીશું 2 ચમચી જેટલું. અને આ કોપરું લીધું છે, કોપરું નાખી દઈશું. પાંચ મિનિટ સુધી રાખીએ, પછી ગેસ બંધ કરી દઈશું. અહીં આપણા મગ મસાલા રેડી થઈ ગયા છે. હવે આપણે ધાણો નાખીને ગેસ બંધ કરી દઈશું. આપણા મગ મસાલા રેડી થઈ ગયા છે. એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ શાક બને છે.